થાય છે. હા. આખું વિશ્વ એમ કે મારું રચેલું છે, કોઈનું બીજાનું રચેલું નથી, એમ ભગવાન પાસે આપણને સમજાવે. હા હા હા, કે આ વિશ્વ મેં બનાવ્યું છે એમ કે છે. એટલે વાત સાચી છે કે બરાબર. પરમ ગુરુથી વિશ્વ રચના થઈ છે, બધાનું પોષણ કરનાર જ પરમ ગુરુ છે. પણ મતલબ શું છે, આપણે ભૂલ ન પડી છે કે આપણે પરમ ગુરુ કોણ ઓળખતા નથી. આપણે ઘાટને જોઈએ છીએ. પરમ ગુરુ તો અલૌકિક વસ્તુ છે. બરાબર. એને ઓળખીએ ને ત્યારે આપણે ખબર પડે કે હા પરમ ગુરુ આ અને એને રચના કરેલી છે એ આપણને સમજાય. પણ આ સમજવાના માટે આપણે પરમ ગુરુના સિદ્ધાંતને અનુસરીને નિયમ નીતિ રહેણી કહેણી પાડીએ અને એ પ્રમાણે રહીએ તો. અને સાથે એક બીજી બાબત છે, રહેણી કહેણી સાથે આપણો ગ્રંથનો અભ્યાસ પણ કરવો છે. જ્ઞાન શેમાં? ગ્રંથ દ્વારા આપણને સમજવાનું મળશે. અને એ જ્ઞાન જો આપણે પ્રમાણે વર્તીએ તો એનું જ્ઞાન આપણને આપનારો અલૌકિક માર્ગે આપનાર, જેના અલૌકિક લક્ષ્ય કહેવામાં આવે છે, એ અલૌકિક લક્ષ્ય કે જેના આપણને હરે પળે પળ પોષણ આપનારા એ માલિક છે અને આપણને પોષણ આપે જ છે. એટલે એમાં કોઈ શંકાના સ્થાન છે નહીં. પણ પરમ ગુના થવું પડે, પરમ જ્ઞાનને લેવું પડે, એની રહેણી કહેણી પ્રમાણે રહેવું પડે, તો આપણને એનું જ્ઞાન મળી શકે. એમ કહેવા માટે જ્ઞાન મળી શકે, ના મળે સૌ કોઈ પ્રાપ્ત કરી શકે અને સૌ કોઈ પ્રાપ્ત કરવું જ જરૂરી છે. પણ એના વચન પ્રમાણે ચાલીએ તો એ સિવાય આપણે ગ્રંથનો અભ્યાસ પણ જોઈએ, એની સવાર સાંજની પ્રાર્થના રીત જોઈએ. રીત પરમ રીત ક્યાં થાય કે પ્રાર્થના કરવી, ઉપાસના. જેમ આપણે કોઈ માણસને પાસે આપણે કોઈ જરૂર પડી હોય ત્યારે આપણે કહીએ શું કરીએ, લાવો તમારા પાસે બહુ પૈસા છે, અમે પૈસા લો 5,000 10,000 એમ ના. આપણે શેઠ મારે જરૂર પડે છે, પૈસા મારે જોઈતા છે, મારે કામના છે, કબૂલાત કરીએ અને પછી તમને આપી દઈશું એવી કબૂલાત કરીએ અને પછી કહીએ હા મને આપો તો શેઠ આપે. પણ દાદાગીરી કરે ચાલે નહીં. એટલે કે શેઠ કે આપણે પાળવું પડે. બરાબર. પછી તમે મુદત થઈ જાય આપણે એમ માલિક પાસેથી આપણે એની કૃપા જોઈએ છે. બસ કૃપા જોઈએ. કૃપા આવશે એટલે જ્ઞાન મળવાનું છે, શંકાનું સ્થાન નથી. બરાબર. એમાં સવાર સાંજની પ્રાર્થના, આપણે જે ઉપાસના નિયમ છે એ ઉપાસના, આરતી પૂજા, પછી સાથે ગ્રંથનો અભ્યાસ અને એની સાથે બાપજીએ ધ્યાન ભજન કર્યું છે. આપણે કઈ બીજી કોઈ સમાધિ કઈ બાબત નથી આવતી, પણ ધ્યાન ભજન તો આપણા માટે જરૂરી છે. નિયમ પ્રમાણે બાપજીએ ભક્તોને માટે કેટલા મિનિટ? 48 મિનિટ. સંતોને માટે 2.25 કલાક, ભક્તોને 2 ઘડી, સંતોને માટે 2.5 ઘડી. અને બાકીના સ્ત્રી વર્ગ હોય જેનો ટાઈમ ના મળતો હોય તેમાં હરતા ફરતા કૈવલ કરવું, સંતોની સેવા કરવી. સંતોની સેવા તો બધા માટે. બરાબર. હા, પુરુષ સ્ત્રી નાના મોટા દરેકને માટે સંતોની સેવાનું બહુ બતાવી છે. પણ સંતોની સેવા સાથે આ પણ કરવું જરૂરી છે. તો આપણે એનો જ્ઞાનનો અધિકાર મળે, તો આપણે જ્ઞાનને પ્રાપ્ત કરીએ, સમજણ મળે ને એમના સમજણ દ્વારા આપણું કલ્યાણ થાય. તો આપણું પોતાનું નિજ આત્મા ચૈતન્ય કેવું છે તે ઓળખી શકાય. મૂળ બાબત શું છે? પહેલા જો આપ તો પછી મળશે બાપ. જ્યાં ત્યાં આપણે પોતે આત્મા ચૈતન્ય સ્વપ્ન ન ઓળખી શકીએ ત્યાં સુધી આપણે માર્ગને ઓળખી શકવાના નથી. એ કરવાનો પ્રથમ અગત્યનું સાધન અને કરવું જરૂરી છે. ને કરીએ તો આપણને એની ગતિ બક્ષિસ થાય પરમ ગુરુ દ્વારા, બીજા કોઈ દ્વારા નહીં. જેને કે પરમ ગુરુ ઓળખવું હોય તો સંતો દ્વારા. સંતો દ્વારા સંતો બેસીને સત્સંગ કરીએ, ભજન કીર્તન કરીએ, સેવા. એટલું સેવા એવું જ મળતો નથી. સાથે સત્સંગ પણ હોવો જોઈએ, ઉપાસના હોવી જોઈએ, ભજન કીર્તન હોવું જોઈએ, ધ્યાન ભજન બધું જ કરીએ ત્યારે આપણને એની ગતિ પ્રાપ્ત થાય. આ તો અલૌકિક પુરુષ છે. કોઈ અજાવ રહેતું નથી, બધી બાબત એટલે એની ગતિ આપણને પ્રાપ્ત થાય અને આપણી સમજ મળી શકે અને આપણા આત્માનું કલ્યાણ કરે. મત ભગવાન કી જય. થોડો સમય એ થઈ ગયો. સાહેબ, આપણે એક પ્રશ્ન હતો કે પરમ ગુરુએ જે 4 પ્રકારના ગુરુ બતાવ્યા કે આપણને, તો એ 4 પ્રકારના ગુરુ મેં આપણે 2 ગુરુ તો આપણને ઓળખાય, પ્રોક્ષ ગુરુ અને ગુરુ, પણ સદગુરુ અને પરમગુરુની વ્યાખ્યા કઈ રીતે કરવી એ પ્રશ્ન અમારે બહુ ગ્રુપોમાં છે. હા, તો સદગુરુ કઈ રીતે ઓળખો અને પરમગુરુ કઈ રીતે ઓળખો? બેના તો સાહેબ આપણે તમારા જેવા પુરુષને સદગુરુ કહેવાય કે નહીં કહેવાય? એ મેં આવું કહું તો બીજા નહીં માનતા, એટલે મેં તો
પોતાને ઓળખાવે, આત્મા ચૈતન્ય જ્ઞાનને સમજાવે, હા. એ સદગુરુ ગતિ. તો તમારા જેવા પુરુષને મેં સદગુરુ તમને કહું, મેં કીધું જેવી રીતે સુરકુવાવાળા પણ જે ગુરુજી છે એ મેં કીધું સદગુરુ છે, કેમ કે 84ની બહાર આપણને અંશને તારવી લેશે. હા, તારવી લે. હા, તો સદગુરુ બહાર જ તારવી શકે. હા, એટલે બધા કે સદગુરુ પરમગુરુ ના, મેં કીધું નારાયણદાસ મહારાજે સદગુરુ માટે આ શબ્દ ઉચ્ચારેલો, મેં એમને કહું, એ તો હયાતીમાં હતા એટલે મેં કીધું. હા, બસ એ વાત. તો મેં મારી તમારી હવે એક જ મત, એટલે સાહેબ મેં બહુ ભલે સંસારી છું પણ ઊંડો બહુ ઉતરું આવી રીતે. હે, પરમગુરુને સદગુરુ પદવી એમને કેમ લાગે કે પ્રત્યક્ષ હતા એટલે મેં એમ કીધું કે એમને. સદગુરુ પોતે પરમગુરુ. તો અત્યારે મેં એમને કીધું કે જે 84ની બાર આપણને અંશને તારવી આપે એવા જે સંતો છે, ગુરુ છે, એને સદગુરુ કહેવાય એમ. ને પરમગુરુ તો પરમગુરુ છે, અહીં તોલે કોઈ જ નહીં આવે, હા, એમાં તો કઈ કહેવાનું નથી. કોઈ તોલે નહીં આવે. તો જે તમારે હવે તમે જો મારી સમજ એ તમારું, મેં તમારું ચિંતન કરીને આ તમારું જ્ઞાન હો મેં મેળવેલું એમ. ખરું, ભેરું, ખરું જ હા. આપણે કરવું જ જોઈએ, ચોક્કસ. મેં તમારા જેવા પુરુષોને છે ને બહુ ધ્યાન ધરું હા, કે મને તમે જ્ઞાન આપો ત્યારે ને એમ કહું, પણ મળી જાય એ પ્રશ્નો જાઓ. હો, ના, ચોક્કસ. જ્યારે જ્યારે હું ગ્રુપમાં ચર્ચા કરું ને તો તમારા જેવા પુરુષોનું ધ્યાન ધરું, હા, તમારું ધરું, પછી અમારા સુખાનંદ મહારાજનું હા, તો કઈ ને નારાયણદાસ મહારાજનું, તો મને પ્રશ્નનો જવાબ મળી જ જાય ઓટોમેટિક. પ્રતિભાન પુરુષો છે આ તો. હા, કઈ સામાન્ય માણસ એટલે નથી. તમારી પાસે જે ગતિ હવે મારા મેં ઓટોમેટિક તેનો જવાબ આવી જ જાય. એ આપે જ આપણને. હા, એટલે હવે તમે કીધું કે ભાઈ દેહદારી જે 84ની બાર જે તારવી આપે અંશને, એને સદગુરુ કહેવાય. અને પછીને સાહેબ અંશને અંશીપદ મિલાવવાની તાકાત એ પરમગુરુ પાસે છે. અને એ તો જૂનું લખી રહેતું પછી. હા, કશું ના રહે ને. તો આ હા, લખ્યું છે, પૂગ શકે સોય હંગે હંગે જબ નયન રગે જો રવિ આજ ને વ્યાતી ઇન્ડિયન બહુ છે નિરક્ષકત ને કવિ. એટલે કે આપણે કરતાને કેમ મળી શકે, અંશીપદને કેમ મળી શકે, તો કે હંગિક સ્વરૂપે, જાણ સ્વરૂપે થાય. અને જાણ સ્વરૂપે થાય તો બંને પછી સજાણ સ્વરૂપે બની શકે અને બંને એકમેક થઈ પૂગ શકે સોય હંગે હંગે જબ જ્ઞાન લગે જો રવિ. જાણ સ્વરૂપે બની જાય તો પછી એને પેલાથી અજાણ હતું નથી. એવું તો કહેવાય. તો એ બીજા સંતો આપણે જ ભગવાન પક્ષમાં બીજા શું કહેશે કે ડાયરેક્ટ આપણને પરમગુરુ ગતિ આપી દે. ના, મેં કીધું ના આપે, મેં કીધું વચ્ચે સદગુરુ દેહધારી તો જોઈએ જ. જોઈએ. તો આ મારી વાત સાચી ને તમે કહો એ કે ડાયરેક્ટ પરમગુરુ? ના, મેં કીધું તો મેં એમને પેલી ચોપાઈ સંભળાવો. ધ્યાન ભજન પરમગુરુ કરીએ આપણે, બરાબર છે. હા, હા. ભજન કરીએ પરમગુરુ, પણ ગતિ તો સંતના દ્વારા. હા, એવા પાછા સદગુરુ હોય તમારા જેવા જે બિલકુલ જેને 84ની બાર જીવતા જીવે ગયા હોય એવી ગતિ હોય તો હા, પાછા બધા બીજા બધા સંતો નહીં કોમ લાગે. એ તો જેને ગતિ મેળવી છે. તો મેં તમારું દ્રષ્ટાંત આપું. મેં કીધું અત્યારે મેં કીધું સુરકુવામાં જે છે, મેં કીધું કૃપાલદાસજી, એ મેં કીધું એવી સદગુરુ ગતિના પુરુષ છે. મેં કીધું એમને તમે ભલે ગુરુ કહો પણ સદગુરુ તો છે જ એમ કહું. એટલે મેં કીધું ડાયરેક્ટ તમે પરમગુરુને આપે તો મેં પેલી ચોપાઈ વધારે સંભળાવું કે જ્ઞાન મેની આ સદગુરુ જો કોઈ શરણ જાય કહે કુવેર કળ દેતે જીવ પરમ પદ પાય. તો મેં કીધું આ પરમગુરુ એ આપણને સતકુવેર એટલે પરમગુરુ. મેં કીધું એ કોને શરણે જવા કીધું? સદગુરુને શરણે જવા કીધું. મેં કીધું કે જે માછલી જેવા તડપતા રહે, પરમગુરુની હાથે એકતા રાખતા હોય, તો એવાને સદગુરુ કહો. મેં કીધું ને એ ગતિના પુરુષને તમે જો ચરણ સેવો તો પરમગુરુ પાછા ગતિ આપે. ડાયરેક્ટ પરમગુરુ ગતિ કોઈ દિવસ ના આપે, ના, એ તો નથી. ના જ આપે ને. પુરુષો મળી હા, તે આવી ગતિ. પહેલે એક ચોપાઈ એમ કહ્યું છે હા, કે ગુરુ ગોવિંદ આપણી નથી ચોપાઈ, બીજા ચોપાઈ. હા, હા, હો, ગુરુ ગોવિંદ દોનો ખરા કિંતુ લાગુ પાય, બલિહારી ગુરુદેવ કે જેને ગોવિંદ જો બતાય. ગોવિંદ એટલે ભગવાન. હા, એ પેલા પેલા વેદમતની હા, હા, પણ એમ કે ગોવિંદને કોણ બતાવે? તો કે ગુરુ બતાવે. તો પહેલું કોને પગે લાગવું? તો કે ગુરુને. એટલે મહાત્મા સદગુરુ વધારે બતાવ્યું. દેખો તે આપણને તમારી એકતા કઈ રીતે છે સાહેબ? મેં તમારું ધ્યાન ધરવું એટલે જ જવાબ મળી ગયો. અને આજે મને ઘણી બધી ઈચ્છા હતી કે મેં જો અત્યારે મેં કીધું ભગવાન પક્ષ મેં સૌથી વધારે જ્ઞાની તો મેં કીધું આ કૃપાદાસ સાહેબ છે. મારે મેં કીધું એમને મળવું છે એમ કરીને. હા, એટલે જો મારા શબ્દો કેવું સંતોને પણ નહીં સમજ પડતેલી. તો આજે તમે આ તમારું જો રેકોર્ડિંગ ગયું કે ભાઈ વચ્ચે તો જેણે 84 પાર કરી એવા સદગુરુ તો દેહધારી જ છે. ડાયરેક્ટ પરમગુરુ કોઈ દિવસ આપે જ નહીં અમને. કેવલ ખાતા હાથે એકતા કોણ કરાવે? તો પેલો સદગુરુ અંશને લઈ જાય બહાર 84ની બહાર. એવો જોઈએ સદગુરુ ને એને જ આપણે એવો જો મળે તો ત્યારે પરમગુરુ કળ આપે. એની સિવાય પરમગુરુ કળ અર્પણ કરે જ નહીં. ને એકલા આપણા દેહધારી સદગુરુ છે એટલા ડાયરેક્ટ પરમગુરુ હાથે ડાયરેક્ટ એકતા કરતા હાથે એકતા પણ નહીં કરાવી શકે.
હે તો આપણે તો પેલા વચ્ચે સદગુરુ તો જોઈએ દે તો જ પરમ ગુરુ આપે. એટલે સદગુરુ એવા ગતિવાળા સંતોને આપણને જોયું છે. હા. આપણે જૂના ઇતિહાસમાં જો સુખાની મહારાજ થયા, અમારા મોતીરામ મહારાજ થયા, હા. આપણે પેલા અમદાવાદમાં મોહનદાસ મહારાજ થયા, હા. ઉમરામાં વિષ્ણુદાસ મહારાજ થયા. હા. ગતિવાન જે પરમ ગુરુ થી કદી જુદા જ ન પડે, હા. એકમેકતાવાળા પુરુષ. બરાબર એટલે આપણે એવા ગતિને પ્રાપ્ત કરીએ તો આપણે સદગુરુ સ્વરૂપ જ છે. ના છે જ એમને એમ. હા અને એ મળે તો આપણું કલ્યાણ થઈ જ જાય એમ. હા. એની ચરણ રચીને આપણે રહેવું પડે, સત્સંગ કરવો પડે, સમજ મેળવવી પડે, આપણે આચરણ કરવું પડે. પણ આ ચોપાઈ જ છે, બધું જ કહી દે. આ જ્ઞાન મેનિયા સદગુરુ જો કોઈ શરણ જાય, એ એકલી જ ચોપાઈનો અર્થ માણસ સમજી જાય ને તો આ અહીંયા ડાયરેક્ટ પરમગુરુને કોઈ ભજે જ નહીં. એટલે અમુક સંતો ડાયરેક્ટ કે ગુરુની જરૂર નથી એમ જ કે ના. મેં કીધું સદગુરુની તો જરૂર છે, સદગુરુ દેહધારી જોઈએ જ એમ કહું, જોઈએ જ જોઈએ. તો આવા એટલે પેલો મેં સાહેબ હજુ સંત નહીં બની ને એટલે મારી વાત એ સ્વીકારે નહીં. પણ મેં કીધું હવે તમારા જેવા કે મેં કીધું હું જઈને પ્રશ્ન પૂછીશ. મેં કીધું અહીંયા જે કહે છે તો હવે આ ગ્રુપમાં વિડીયો જશે. હા તો અહીંયા કે ડાયરેક્ટ પરમગુરુને જ ભજવાના એમ કે. તમે ગમે તે કરી શકો. હા. સત્સંગ કરવો હોય, ભજન કીર્તન કરવું હોય, હા. કોઈ સમજાવવું હોય તો કોઈ પણ સમજાવી શકે, એનું કોઈ ના નથી. હા. પણ જે જ્ઞાનની ગતિ વાત કરવે ને એના માટે તો સદગુરુ જોઈએ ને તે દેહધારી જ આપણે દેહધારી. ડાયરેક્ટ પરમગુરુ તો નથી જ આપવાના. ભલે પરમગુરુ 18 ગ્રંથ કથ્યા છે ખરા, પણ સદગુરુનું મહત્વ સમજાવ્યું એમણે. બધે સદગુરુ હતા. અને પ્રણવ કલ્પતરુ ગ્રંથ મેં સાહેબ વાંચ્યો ને એમાં આપણે અંશંશી પેલો ગુરુપદમાં આ બધી જ વસ્તુ સમજાવી. પણ આ લોકો એ કલ્પતરુ ગ્રંથ વાંચતા છે પ્રણવ કલ્પતરુ, પણ એમને સમજ નહીં આવતી. સાહેબ મારા જેવા સંસારી છું છતાં મને કેવી રીતે સમજ આવી ગઈ છે. એટલે સાહેબ આ તો મેં કેવું કે તમને લાગો એવો, પણ મેં કેવું બહુ આત્મા મેં ઊંડો ઉતરું. આ દેહથી વિમુખ થઈને તમારા જેવા પુરુષોનું ધ્યાન ધરું મેં. એટલે ત્યારે મને આ ગતિ મળી ગઈ. મોટા મોટા હો ધુરંધરો હો પછડાટ ખાઈ જાય છે અહીં આ વ્યાખ્યામાં. અને એ ડાયરેક્ટ પરમ ગુરુને ભજવા જાય ને ગુરુને અહીંયા પૂછતા નથી. ગુરુની પાછળ નિંદા કરવા લાગે. એટલે જ્ઞાન થાય કરું ના થાય. હા ના થાય એમ. ભગવાન કરુણાસાગરના અજાસાગરના હા કે 6 પ્રકારના મોટા ગુનાઓ ગયા. કર્તાની હોડ, પછી બીજા નંબરમાં ગુરુદ્રોહ, હા, ત્રીજા નંબરમાં આત્મહત્યા, ગુરુ સંતની નિંદા, હા, ચોથા નંબરમાં સંતોની નિંદા, નારીની પરનારીની આવે ચોથામાં, ને 5મા મેં સંતોની નિંદા આવે, ને 6ટામાં આપણે પેલા આપણા અવતારી પુરુષોની નિંદા કરે. એ છો એને હા. તો સાહેબ હમણે ઘણા મને મહારાજ પક્ષના એવું કે સત્સંગ કરતાં કરતાં કે અવચલદાસ મહારાજ એ પરમગુરુ તુલ્ય છે, પરમગુરુ સ્વરૂપ છે એમ કે. હં તો મારું એવું કેવું તો જો અચરજ સાગરના ગ્રંથ પ્રમાણે સ્વયં પરમગુરુ બોલ્યા છે. મેં કીધું પરમગુરુ સાથે સરખામણી કે હોડ કરવી એ નરકમાં જવું પડે. તો તમે આવું ગુરુજી જો પોતે સમજતા હોય તો એમને નરકમાં જવું પડશે. તમે કહે છો તો તમે પણ અધિકારી બનો. તો વાત સાચી કે નહીં? હોડ તો ના જ થાય ને આપણે એમની સાથે. હે નથી એમ. હા તો મેં કીધું તમે કહો છો કે તમે, પણ તમે જો માં એવું કરીને જશો તો તમે પણ નરકના અધિકારી થશો. મેં કીધું હા, મેં કીધું એવું તો મેં કીધું આપણે કૃપા. હા એક જ. હા હમણાં સાહેબ તમારા જેવા પુરુષને હો તમારા ગુરુ મોતી રામદાસ બરાબર, તમે એમના ચરણમાં રહીને ડાયરેક્ટ પરમગુરુ પાસે જવો. અને પરમગુરુ ત્યારે આપણને એકતા પેલા કરતા હાથે કરાવે. તો દરેક સંતોના શિર પર સદગુરુનું નામ છે જ એમ. હા કોઈ જ દિવસ નહીં. હા હમણાં તમે હો ભજો તો પહેલાં તો મોતીરામ દાસ જે તમારા ગુરુજીનું ધ્યાન ધરો તમે, અને પછી પરમગુરુ પાસે તમે જોયો. ને પરમગુરુ પછી કળ તમને ત્યાં એ તો આપી દીધેલી છે તમને કળ. ને તમને તો જીવતા જીવે કળ મળી ગયેલી છે. એ તો મારા જેવા છે સમજુ સંતો ભક્તો છે ને. હા હા પરમેશ્વર પામો વામો વિગંતે કામ કાજુ હા. એ પણ પુરાવે. પછી બાપ જ્યાં એમ પણ કહે કે સંત સેવા ગુરુ બંદગી આઠે પોર અભ્યાસ એ સહિત પૂજ્ય હરિ શું કહીએ દાસ. તો સાહેબ
આ જે બધી જગ્યાએ સંતોનું વર્ણન છે બાકી. હા, એક જ પ્રશ્ન છે સાહેબ. હવે એવું કે મહારાજ પક્ષના જ્યારે ગુરુજીને પરમગુરુ સાથે સરખામણી કરાય એ શાકદ્વીપની પેલી ચોપાઈ આપણને સમજાય, બરાબર, હા. કે મમ તુલ લુલાઈ એમ કે. તો મારું એવું એમને કહેવું હતું કે ત્યાં ગુરુ પરંપરા હતી ને પરમગુરુને બીજા દ્વીપમાં જવાનું હતું, તો ત્યાં ગુરુ પરંપરાને સમજતા નહોતો, એના માટે પેલા મુક્તારામને હા, એના માટે મમ તુલ લુલાઈ એટલે મારા જેવો આજ્ઞામાં રહે છે એમની આજ્ઞા એ મારા સ્વરૂપને જાણે છે એમ. હા. એટલે એને ચરણમાં તમે રીજો કીધું, એના કારણે એ અહીં આપણે આ જમ્બુદ્વીપે લઈ જાય. તો તમારું શું કેવું છે એમાં સાહેબ? એ જમ્બુદ્વીપમાં નારદાસ મહારાજ સોંપ્યું. હા હા ધન્ય નારદાસ તું ચમકે હા. નો કોઈ એમ બાકી લખ્યું છે હા. સંસ્કૃતમાં. હા. કોઈ જગ્યાએ જોઈએ તો નારદાસ મહારાજની સાક્ષી મૂકી છે હા. કે હવે પછી એમ કે તને સોંપી દો, તારી જવાબદાર. હા. અને બાકી એવું કહ્યું છે કે તને કરોડ સોગંદ છે જો મારો લક્ષ તું કોઈને અધિકાર વગર કહેતો હા. નહીં, એમ કહ્યું છે. આપણે જેમાં વાંદુગાડના ધરમદાસ હા એનો જે કબીરનું જે લક્ષ હતું ને, જે ધરમદાસે લક્ષ આપ્યો એ વખતે કરોડ સોગંદ કરેલા કે તારે મારા સિવાય બીજા કોઈ નથી, મારો બીજા કોઈને કહેવો. ધર્મદાસ તું જે લાખો દોએ સાર શબ્દો બહાર મત જાય એવું કીધું તું. એમ બાપજીએ નારદાસ મહારાજને લક્ષ આપેલું. હા હા કૃપા એમના બહુ ઉતરે. આપણે નારદાસ મહારાજ પાસે રાખીએ કામ કરવાનું. તો સાહેબ એ શાકદ્વીપમાં જે અને પાછળમાં જે થતા હા એટલે શાકદ્વીપમાં જે પરમગુરુએ જે મુક્તારામ જેવો એમ કીધું એટલે પરમગુરુ તુલ્ય તો ના થાય ને. ના ના એ તો કેવું ગુરુ પરંપરા ચાલુ કરી કહેવાય નહીં શાકદ્વીપમાં. હવે એને અહીંયા એવું સમજાય, એ ચોપાઈને લઈને શું કે આજે સારસા ગદી પર ગમે તે આવે એ બધા પરમગુરુ તુલ્ય કહેવાય, પણ એવું ના મનાયું મેં કીધું. એમ તો સાહેબ હા એ તમારી શ્રદ્ધાનો વિષય છે, પણ તમે બીજા ભક્તોને તમે એવી રીતે ભ્રમિત નહીં કરશો. અને એટલે સાહેબ આ શું કરે કે એમાંથી અહીંયા ભગવાન પક્ષમાંથી છૂટા પાડવા માટે આવું ભ્રમિત કરે એમ. એટલે આપણા જેવા જે શિષ્યો હોય ને ગામડાના બચારા હોય, તમારા હોય, નરસિંહદાસના હોય, મુક્તાનંદના હોય, એઓને જુદા પાડવા માટે આ લોકો આવું ભ્રમણા ઘાલે. એટલે અમુક જણા પછી આપણને છોડીને પછી કે ના કે ગુરુજી તો પરમગુરુ તુલ્ય છે એમ સમજે. ના એ તો સદગુરુ કહેવાય. મેં કીધું અવિચલદાસ છે સદગુરુ છે. મેં કીધું એને સદગુરુ માનો, પણ મેં કીધું એવી રીતે તમે કરશો તો મેં કીધું ના કરે. તમારી મેં કીધું નર્કના અધિકારી થવું જ પછી અચરત સાગરની મેં ભાઈ ચોપાઈ તમે એ ચોપાઈ સંભળાવી દઉં એમને. તો પછી અભ્યાસ નથી કરતા. હા અભ્યાસ કરીને જો એમ વાંચી હા તો ખ્યાલ આવે. બરાબર આપણા માટે બરાબર જ છે. હા એટલું જાણવું પડે ને આપણે. એની ગતિ આપણે મેળવવી પડે ને. હા બરાબર છે. તો આપણે સમજ આવે. ચાલો હા યોગી માર્ગે જવાનું છે ત્યાં તો આપણને સાથ આપવા બેઠા છે. હા 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 સવાલ જ નથી. બરાબર. ચાલો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.